આજે ભાઈ 24 ઓગસ્ટનો દિવસ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે। આદિવાસી સમાજના લોકો ઢોલ નગારા ડીજેની તૈયારીઓ કરી રાખજો, કારણ કે અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ભાઈ તમને બધાને ખબર જ છે કે 24 ઓગસ્ટના દિવસે એટલે કે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ચાલી રહી છે। આજે ભાઈ જો ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે તો ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। આખરે શું થયું ગુજરાત હાઈકોર્ટની અંદર? ભાઈ વારંવાર નવી તારીખો પડતી હતી, એમ કરતા કરતા આજે 4-5 નવી તારીખો પડી ગઈ અને આજે ભાઈ 24 ઓગસ્ટનો દિવસ। હવે બધાય લોકોની નજર ગુજરાત હાઈકોર્ટ ઉપર છે। આજે શું થશે? આજે ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? અને જો ભાઈ કદાચ આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા તો આદિવાસી સમાજના લોકો ઘણી બધી તૈયારીઓ કરીને બેઠા છે ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવા માટે। પહેલા તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવા જ્યારે જે 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા હતા, પછી તે જેલની બહાર આવ્યા ત્યારે એમનું ઘણું બધું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તો હવે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા કે આજે ભાઈ ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે ત્યારે તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે। પણ રહી વાત એ કે ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન મળે તો આખરે બધાય લોકોની નજર ગુજરાત હાઈકોર્ટ ઉપર છે। આખરે આજે જો એમને જામીન મળી ગયા તો ભાઈ એક સરસ મજાનું સ્વાગત કરવામાં આવશે અને એક અલગ જ લેવલનો એક અલગ નજારો જોવા મળશે। અને જો કદાચ આજે જામીન ન મળ્યા તો શું થશે? ભાઈ તમે એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો। આજે લગભગ એવું લાગી રહ્યું છે કે 100% એમને જામીન મળવા જ જોઈએ, કારણ કે વારંવાર નવી તારીખો પડી રહી છે। તો આખરે આ વખતે તો જામીન મળી જ જશે। પણ જો કદાચ જામીન ન મળ્યા તો શું થશે? મિત્રો આજે આદિવાસી સમાજના લોકો ખૂબ જ રોષે ભરાયેલા છે। એક બાજુ એમના અંદર એક ખુશીનો માહોલ છે, કારણ કે ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળવા જઈ રહ્યા છે। પણ બીજી વાત એ છે કે જો કદાચ આજે જામીન ન મળ્યા તો શું થશે? એ પણ મિત્રો બહુ જોવા જેવું થશે। આજે જો કદાચ જામીન મળશે તો એક સરસ મજાનો માહોલ જોવા મળશે। દરેક અપડેટ લાઈવ આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું। તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ચૈતરભાઈ વસાવાને લઈને કોઈ પણ નવા અપડેટ મળશે તો તરત જ તમને આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે।